આજે તો આપણે આવી ગયા માળવાળા મેલડીમાં દર્શન કરવા. બધાને જય દ્વારકાધીશ. આજે તમારો ભાઈ સવારમાં મસ્ત કમ્પ્લીટ થઈને બાબલા જેવો તૈયાર થઈને આપણે બ્લેક પેન્થરને લઈને નીકળી ગયા કુલદેવ ચાવનમાં દર્શન કરવા. પછી તો હું મઠે પોગીને કુલદેવ ચાવનમાં દર્શન કરીને દાદાને દર્શન કરીને પછી આવી ગયો મેલડીમાં દર્શન કરવા. મેલડીમાં દર્શન કરીને આવ્યો તો બહાર તા તો મારી બેન એના આણીવાળા દાંત ચમકાવતી હતી. પછી તો શું હું મારા કાકા બે બ્લેક પેન્થરને લઈને સામા કાંઠાવાળા મેલડીમાં જવા નીકળી ગયા. પછી તો હું સામા કાંઠાવાળા મેલડીમાં જતા હતા તો બ્લેક પેન્થર તૈયારી થઈ જતી. એને પાઈને આપણે નીકળી ગયા બ્લેક પેન્થરને લઈને સામા કાંઠાવાળા મેલડીમાં જવા માટે. પછી તો હું તમારો ભાઈ સામા કાંઠાવાળા મેલડીમાં પહોંચીને નાળિયેર લઈને આપણે આવી ગયા સામા કાંઠાવાળા મેલડીમાં દર્શન કરવા. પછી મેલડીમાં દર્શન કરીને નાળિયેર લઈને આવી ગયા આપણે નાળિયેર ઉતરવા. પછી તો શું બ્લેક પેન્થરને લઈને હું મારા કાકા બે ઘરે આવી ગયા. પછી તો હું તમારા ભાઈ ઘરે આવીને આળા માળી પાછો બ્લેક પેન્થરને લઈને નીકળી ગયો માળવાળા મેલડીમાં જવા માટે. પછી તો શું તમારો ભાઈ આવી ગયો માળવાળા મેલડીમાં દર્શન કરવા. માળવાળા મેલડીમાં દર્શન કરીને આપણે આવી ગયા ભાઈબંધને મળવા. ભાઈબંધ તો આમ રાકેશભાઈ સામું જોતો. રાકેશભાઈ મોબાઈલમાં જોતા. પછી તમે મંગળભાઈ બાજુ કેમેરા કર્યો તો ખીચામાં નહીં ગયું. તો પછી આપણે જયદીપભાઈ બાજુ કર્યો. જયદીપભાઈ કેતનભાઈ મોબાઈલ દેખાડવા માંડ્યા. પછી તો હું થોડીક વારમાં કોડુભાઈ ડોનની એન્ટ્રી થઈ ગઈ. પછી તો શું આપણે આવી ગયા રાકેશભાઈ ગાડીને ચાંદલા કરવા ભુવાજી તો હું આપણે આવી ગયા ઘર બાજુ હતા આપણો ભાઈબંધ ભેગો થઈ ગયો. એને મળીને આપણે આવી ગયા ઘર બાજુ. ઘરે આવીને આપણે મિની વ્લોગ પૂરો કરી.